ગાજરનો હલવો. ચાલો આજે ગાજરનો હલવો બનાવીએ. મસ્ત 1 કિલો ગાજર, 1.25 કિલો જેવા ગાજર લીધા. ગાજરને છીણી લઈએ. ગાજરની છીણ કરવી ખૂબ જરૂરી છે. એને મસ્ત એકદમ લચ્છાદાર છીણીને ગાજરને એના પીઠપણ વચ્ચેનું જે કાઢી લઈએ અને એને બોઇલ કરવા માટે દૂધ સાથે કઢાઈ ઉપર ચડાવી દીધું. વારંવાર એને હલાવતા રહેવું જરૂરી છે કે જેનાથી એના જે લમ્પ્સ વધુ પડતા થાય નહીં અને ટેસ્ટ સારો આવે. કે દૂધ જેટલું બળે અને જેટલું ફટાફટ હલાવતા હોઈએ તો એટલું સારું રહે. કે જો ધીરે ધીરે આપણો હલવો એકદમ એની જે થિકનેસ આવવા લાગી, સુંદર મજાનો જેમ એની ધીરે ધીરે એની સુગંધ પણ વાતાવરણમાં દેખાવા લાગી. એકદમ મસ્ત મજાની સુગંધ આવી રહી છે, ખાવાની તરત ઈચ્છા થઈ જાય એવી. કે આપણે કોઈપણ જાતના કેમિકલ કે ફૂડ કલર વગેરે જુઓ એકદમ રેડી તૈયાર બનીને કમ્પ્લીટ કઢાઈમાંથી આપણે કાઢી દીધો અને ધીરે ધીરે એમાં કોઈ પણ જાતના ફૂડ કલર નહીં, કોઈ પણ એની અંદર કોઈ વસ્તુ નાખવું નહીં. આપણે જે ઘરની નેચરલ વસ્તુ દૂધ, ગાજર બસ. અને કદાચ વધુ જરૂર લાગે તો ઉપર એનું કરવા માટે ઉપર જે ખસખસના દાણા અથવા એવું કંઈક ઉપર આપણા જે યોગ્ય લાગે એ નાખી શકાય. તો કેટલું મસ્ત એટલી જોરદાર સુગંધ આવી રહી છે. કમ્પ્લીટ આ હલવો બનીને તૈયાર. ઉપર આ ખસખસના દાણા નાખીને એકદમ સુંદર મજાનો હલવો રેડી. ચલો હવે સવારે વહેલા મસ્ત ખાવાની મજા આવી જશે. આરવભાઈ સ્કૂલમાં નાસ્તો પણ લઈ જશે ને આરવભાઈ ખાઈ પણ લેશે. આવી અવનવી જે રસોઈનો પણ અમને હવે ધીરે ધીરે બનાવવાના છીએ. વિડીયો જોતા રહેજો, લાઈક અને કોમેન્ટ કરતા રહેજો તો અમને પણ પ્રોત્સાહન મળશે અને આવા વિડીયો બનાવવાનું